હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? બધા મજામાં જ હશો ને? આપણે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા હોય, દાડીએ જવાનું છે. તો આ બાજુ બારે આવી જોઈએ તો ક્રિષ્નાબોન કાંક ડ્રોઈંગ દોરતા હતા ને યુવરાજભાઈ પણ કાંક કરતા હતા આડાવડીને. ટીવી તો ચાલુ જ હોય, આમાં આવડા શું ભણવાના. પછી કીધું હાલો દાડીએ ભાગીએ. પછી ટિફિન ઉપાડ્યું. ટિફિનમાં તો લેવી તારીને થાય, હા આજે બપોરે ટાઢું ખાવાનું. તો ક્રિષ્નાબેન કે આવજો, બાય બાય. ગાડીની ચાવી લઈ લીધી. આ બાજુ યુવરાજભાઈ કે ક્રિષ્નાને કાંક કહેતા હતા. મેં તો એ જે કરો એ હાલો, હું ભાગું દાડીએ. બારે આવીને જોયું તો મસ્ત મજાનો તડકો નીકળી ગયો હતો ને ગાડી આપણી પડી હતી. ગાડી જોઈને તો હાલો તારો ભાગ્ય કારખાને નીકળી ગયો ઘરની બહાર ને સોસાયટીમાં મધરો તમારો ભાઈ આવેલો જાય છે. બધા દાડીએ આવી ગયા ને છેલ્લે તમારો ભાઈ હોય ને ત્યાંથી આવી ગયા સીધા આપણે ખૂટિયા મારા દેખાણા. ત્યાંથી આવી ગયા હાઈવે ને તમારા ભાઈએ કરી છૂટે છૂટ ગાડી, કારણ કે થઈ ગયું છે મોડું. લીવર તો મારવું પડશે ને મારા કલાઈ જાઓ, નકર પાછા શેઠિયા અડધી કલાક ઉડાડી દે. અહીંયા કોઈનું ન હાલે, એટલે ટાઈમે પહોંચવું જ પડે. હો મારા કલાઈ જાઓ. એટલે મધરો હાલો જતો હતો ને પછી આગળ જોયું તો આપણે ધીમે જવા ન દીધી ને છૂટે છૂટ કરી નાખી. કારણ કે વ્લોગમાં તો મારા કલાઈ જાઓ ને પછી આવી ગઈ ચાઉનમાંની ધજા. એના દર્શન કરી લીધા અને તમે પણ કરી લ્યો. હું તો એક જ વસ્તુ કહું છું, મારા ફોલોવરને બધાને ખુશ રાખજો અને મને ખુશ રાખજો. એટલે એમને એ મજા દીધા રાખું. ચાલો કારખાને સનન. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? બધા મજામાં જ હશો ને? આપણા વ્લોગ જોતા હોય ને ઓનલી ફોર મોજે દરિયા જ હોય, અને ન હોય તો મારા વાલા થઈ જશે, કારણ કે લાઈફ છે એવું ટેન્શન તો લેવાનું નહીં. તો આજે આપણા ચેલેન્જનો દિવસ છે 19 જ હોવો જોઈએ, કારણ કે ભૂલી જવાય છે. આપણે એક કામ ધંધો તો છે નહીં. ના ભાંડા જેવા ચશ્મા પહેરવા પડે મારા કલે જાઓ. આ રોડમાં તો મચ્છી ઉઠે ને આખું ભરાઈ જાય. કારખાનો પોગીતા તો લાલ ચોળ થઈ ગયો હોય. તો હું ક્યાં હતો? હા, આપણા ચેલેન્જનો દિવસ છે આજે 19, અને તમારા બધાને સાથ સહકારથી 19 દિવસથી તું પચી ગયા. આમ તો આપણે 1 વર્ષ જેવું થવા આવ્યું મહેનત કરી યુટ્યુબમાં, પણ ટાઈમ મળે તો કરતા ને એવું બધું હતું, પણ હજુ કાંઈ સફળતા મળી નથી. મહેનત જારી છે. બીજું બધું તો શું કહેવું, આ સંસાર છે. આમાં બધી ભળવા ઘણા સારા માણસો આવે ને ઘણા ભળવા પણ આવે છે, પણ તમારો ભાઈની મોજમાં રહે છે. અને જો આની દયા રહી ને તો એક ટાઈમ એ ભળવાઓને પણ બતાવી દેશું કે આ ચામુંડા છોરું શું છે. તો જાજી વાતો તો નથી કરવી, કારણ કે કામે જવું છે. કામ ધંધો તો કરના પડેગા ને મારી જાન. દિવાળી આવી ગઈ છે, પગાર ઉપાડીને તો હપ્તા નાખી દીધા છે. તો દિવાળીમાં મોજ કરવાની વ્યવસ્થા તો કરવી પડશે ને. મારા કલે જાઓ તો બસ આવી કાંક આપણી લાઈફ છે.